માંગો 20 જય દ્વારકાધીશ. ઘણા દિવસો પછી વ્લોગમાં આવી છું. બીજી ચેનલ છે એમાં વ્લોગ આવે છે, પણ હવે એવી ઈચ્છા છે કે બે ચેનલમાં આપણે વ્લોગ મૂકીએ. એકમાં મારું બ્લા 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 વાળા વ્લોગ મૂકીએ અને એકમાં જે છે કે આપણે જે કંઈ બી કામ કરતા હોય એ મૂકીએ. તો દિવસની શુભ શરૂઆત અને જિંદગીની શુભ શરૂઆત એ કરવી હોય તો આપણે દેવસ્થાને જતા હોઈએ છીએ. તો આજે મારી એવી ઈચ્છા છે કે હું, મારો ભાઈ ને મારી બેન અમે સોમનાથ જઈએ કે મડડા જઈએ કે પછી જોઈએ હવે માતાજીનો કેવો હુકમ છે, ભગવાનનો દાદાનો કેવો હુકમ છે, ક્યાં પહોંચીએ છીએ આપણે. પણ બન્યા રહેજો મારા વ્લોગમાં. અમે કેવી બધી એન્જોય કરવાના છીએ, કેટલા બધા ફ્રેન્ડ્સ અમે ભેગા થવાના છીએ અને અમે જવાના છીએ સોમનાથ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વ્લોગ જોતા જ કરો અને મને વ્યૂ આપ્યા જ કરો. અને બીજી વાત એ કે સપોર્ટ કરો. હેલો, હાય. માંગો 20 જય દ્વારકાધીશ. અમે છે ને સોમનાથ મંદિરે પહોંચી ગયા. મારો અવાજ કઈ આવશે નહીં, ખાલી તમે જોયા કરો. માંગો 20 જય દ્વારકાધીશ. આજે એવા છે મારા મામાને એ બધા. તો મારા મામાની છોકરી, મામાને બધાને લઈ જવાના છે ભવનાથ જોવા માટે. જોયેલું જ છે ભવનાથ, પણ ભવનાથ જેવી વાઇબ જુનાગઢમાં ક્યાંય ના આવે. એટલે મારું ફેવરેટ પ્લેસ છે ભવનાથ અને ચક્કર મારવા જેવી મને બહુ ગમે. તો અમે જઈએ છીએ અત્યારે બધા ભવનાથ અને કન્ટિન્યુ માય બ્લોગ. ફાઇનલી અમે પહોંચી ગયા ભવનાથ. બધા છે અંદર. અમારે ગાડી રાખવાની જગ્યા નથી કારણ કે આજે છે ફૂલ ટ્રાફિક. અમારો ભાઈ જય, હાય જય. અને આજે છે અહીંયા બહુ બધી ટ્રાફિક. હવે મામાને એ બધા છે અંદર અને અમે ત્યાં જઈએ છીએ. અહીંયા છે કામ ચાલુ. શું છે ઈ? વાહ, સરસ. મારા મામા પાડે છે ફોટા. આ શ્રીવા કરે બધાને ચાંદલા. જય કરે ડાન્સ. મારી મમ્મી જોવે, મારા મામી મારી મમ્મીને જોવે. અમે આ કર્યા પહેલા મંદિરે દર્શન. મારા મામી છે ને ફોટોગ્રાફર થઈ ગયા, એટલે મારા મામી છે ને ગ્રુપને ફોટો પાડી દેતા હતા. તો મારા મામાએ કીધું કે લેતો જરાક મને ફોટો પાડી દેતો. શ્રીવાએ કર્યા ચાંદલા અને શ્રીવાએ કર્યા ચાંદલા, મેં કર્યો સાથીઓ. અને અહીંયા ચાલુ છે ફોટોગ્રાફ. મારા મામા, મમ્મી, મામા શીખવાડે મમ્મીને કે આમ પાડા. અહીંયા ફોટાના શેપનું લઈને એવું બધું થાય છે. એ કે આમ પાડો. અને મારા મામી છે એ પોઝ આપે છે. મારા મામા ફોટા
મારા મામી આજ લાગે છે બહુ મસ્ત. મામી અને મમ્મીએ કર્યું છે મેચિંગ. એક મામાએ નથી કર્યું. તૈયાર મૂકીનો મને આજ મારો અવાજ નહીં આવતો હોય. હવે મને એવું લાગે છે કે વ્લોગિંગ માટે મને માઇકનો ખર્ચો કરાવશે. વ્લોગ મારા પાછળ જાય મારું ફેમિલી. ઓહો બહુ ખરાબ લાગુ છું. ફ્લેશ લાઇટ ચાલુ કરતા ભૂલી ગઈ. હા હેલો. આ છે 11મુખી હનુમાનજીના 11 સ્વરૂપ. અમારે લંબેનો અને રિનોવેશનનું કામ ચાલે છે તો પણ તોય અમારે મસ્તના હનુમાનજીના દર્શન થયા કારણ કે આજ છે શનિવાર. ભવનાથ જોઈને કેવું લાગ્યું? ખોડિયાર કાવો છે. અમે આવ્યા છીએ કાવો પીવા માટે. હાય હા લે હાય હાવ યુ. આ છે મારા મામાની દીકરી. તાર નામ શું છે? કેટલામાં ભણે છો? તાર પપ્પાનું નામ? મારા મામા હા જો અલ્પાબેન જો ખીજાણા રિએક્શન નોટ એટ ઓકે શ્રીવા. હા મારા મામી ખીજાણા. યસ માય મામી. હી ઇઝ માય મામી. સી ઇઝ માય મમ્મી. ગાઈઝ કોપીરાઇટ ના આવે એટલે મેં સોંગ બંધ કરી દીધું છે. પણ આ રીલ્સ મારા મામાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે. ભરત વેરડા કરીને એમની આઈડી છે, તમે જોઈ આવજો. શ્રીવાએ બહુ મસ્તનું ગીત ગાયું છે અને બહુ એનો રીલ્સ છે એ વાયરલ થઈ છે. તો આજનો વિડીયો બસ બહુ નાનો છે કારણ કે આ આઈડીમાં હમણાં જ શરૂઆત છે મૂકવાની. તો તમે બધા પાછો જેમ પહેલાં સપોર્ટ કરતા હતા એમ અત્યારે સપોર્ટ કરતા રહેજો. અહીંયા શ્રીવા ભગવાન પાસે માંગતી હતી અને અહીંયા મારા મામા છે મારા મામીના ફોટા પાડતા હતા. અમે બધા અમારા મામાના પાડતા હોય પણ મારા મામા અમારા મામીના પાડતા હતા અને બે એકદમ એન્જોય કરતા હતા.